છેલ્લા 15 દિવસમાં શાકભાજીના ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદના કારણે શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ ખેતરમાં શાકભાજીની વાવણી શરૂ કરી હતી, પરંતુ વરસાદ પાછો ખેંચાતા તેઓ ચિંતાતુર બન્યા છે। આ બારિશ પડે છે એટલે માલ ખલાસ થઈ ગયો, એટલે ભાવ બળી ગયા છે। હવે કોરો ખોલશે એટલે માલ સસ્તો થશે। ધાના છે, આદુ છે, પછી ગવાર છે, ચોલી છે, તુબરો છે। આ માલ ખલાસ થઈ ગયો વરસાદમાં, એટલે માલ આવતો નથી, એટલે ભાવ ટાઈટ થઈ ગયો છે। કેરી 10 રૂપિયા કિલો કોઈ ખાતો નથી। ધાના, મરચાં, પછી તુબરો, બટાણા, એનો ડિમાન્ડ વધારે છે। ગિરાકી છે નથી, હલકી ગિરાકી છે। આ શાકભાજી મોંઘું છે એટલે પબ્લિક 250 લઈ જાય, પછી 2 દાડો ચાલે ને। પબ્લિક કને પૈસા છે નથી, ચોપડા છોકરાઓને સ્કૂલ ખુલ્યા, દફતર લેવાના, ફી ભરવાની, સ્કૂલની ફી ભરવાની। બીજી તરફ શાક માર્કેટમાં શાકભાજીના સંગ્રહખોર વેપારીઓના પાપે લોકોના રોજિંદા જીવનમાં વપરાતી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। વરસાદના હિસાબે બધું મોંઘું છે, એનાથી ટામેટા ઓછું આવે છે, એટલે એના હિસાબે વધારે ભાવ છે અને ભાવના હિસાબે ગ્રાહકી ઓછી થાય છે, જેના પરિણામે રસોડામાં શાકભાજીનો સ્વાદ ગૃહિણીઓને હવે કડવો લાગવા માંડ્યો છે। બટાકા, ડુંગળી, રીંગણા, દૂધી, ગલકા, ગવારસિંગ, ગિલોડા જેવી શાકભાજીના ભાવ 15 થી 20 રૂપિયા 500 ગ્રામે વેચાઈ રહ્યા છે। અત્યારે ડુંગળી 20 થી 24 રૂપિયા કિલો વેચાય છે રિટેલમાં। હોલસેલ માર્કેટ 18-19 રૂપિયા થઈ ગઈ। શાકભાજી બધી શાકભાજી 40-50 રૂપિયા કિલો છે, 50-60 રૂપિયા કિલો। મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે શાકભાજી અત્યારે મેક્સિમમ 500 રૂપિયામાં એક 5 કિલોની થેલી ભરાય, એટલી બધી મોંઘવારી વધી ગઈ છે।